શહેરમાં નીકળ્યા ને તો પાણીપુરી રેકડી પાસે નીકળ્યા તો એની હાલી કે જીજુ જીજુ તો જીજુ હાવ પાણી ઓગળી ગયો, કારણ કે 34 વર્ષે જીજુ સાંભળ્યું જીજુ ઓ જીજુ શું છે, ચાલો ચાલો પાણીપુરી ચાલો ચાલો. હવે જીજુનું મોઢું આટલું ખુલ્લે ગુટકા ખાઈ ખાય. પાણીપુરીમાં કાંઈ સમસી ન હોય, નળી ન હોય, કાંઈ ભૂંગળી ન હોય, પાઇપ ન હોય, એ તો પૂરું મોઢું ખુલે તો જ ખવાય. એટલે જીજુએ વિચાર કર્યો 34 વર્ષે માણ હાંધો થયો છે ને હજી કાસો છે લૂઝ, હજી તો કાંઈ સેટિંગ નથી એવું, લૂઝ હાંધો છે આમ. એટલે કે નહીં પાણીપુરીની દૂધ કોલ્ડ ડ્રિંક. એટલે ઓલી એની હાળીને એની ઘરવાળી કે નહીં દૂધ કોલ્ડ ડ્રિંક નહીં પાણીપુરી. હવે એની હાળીએ એમ કીધું તો આ મહિનો નહીં, એની ઘરવાળીએ જરાક ભારે નજરથી જોયું આમ. ચાલો ચાલો પાણીપુરી ચાલો. એક વાર તો તાળી પાડો વહમું કેટલું લાગ્યું. એ મને જૂની વાત યાદ આવી ગયું, એ વણે કરીશ મારે. એટલે એ પોતે ઓલો કે મને એસિડિટી છે, તમે બે બેનું પાણીપુરી ખાઈ લ્યો. પાણીપુરી વાળાને કે શું ભાવ છે, 10ની ડીશ કે 2 ડીશ દઈ દે ને દઈ દે ને. અને પછી તો એ હક પણ થઈ ગયો, વાંધો ન આવ્યો. લગ્ન થયા ને હવે માંડવામાં બેઠો તો એને અણવરને કે તું આવીને બેસી જાઓ, મારી હાહું કહાર જમાડવા છે તે થતું થાય. પેલા માંડવામાં મારી ઉંમરના બધા પૈણા ની માસી વરમાસીઓ હોય, હો ઘરવાળીને પાટલો હોય મોટો, અને આપણે વરમાસીઓ આમ હાકડીમાં બેસવાનું, મામો અણવર છે બાનો ભાઈ, અને આમને બેસવાનું આમ હજડ આમ, અને તરવાર અહીંયા આપણે આમ જરા કે હેલસેલ કરી એટલે મામો તરત ગુસ્સો મારે પડખામાં, રવા દે મારી આબરીનો સવાલ છે, પણ મામા મારા વાહાનો સવાલ છે. અને આપણા ઘરના હાડલો ઘાટે સાઈઝનો ઉડાડ્યો હોય અને માથે પાછી સૂંદડી, બે દીકરીઓ દોરીને આવે તે સેટિંગ આવે, એને ખબર ન પડે ક્યાં બેહવું એમ, કારણ કે કાંઈ પૂછતું ન હોય. એ આમ બેઠ આપણે થાય માતાજીનું મંદિરનું શિખર છે હો એમ બેહો. એ તો ઘીરે આવી ખબર પડે ગુલો રાણી બાદશાહ જે હોય એ થાય એ સમય હતો. અને અટાણે હવે કેવું માંડવામાં રાજા જેવી ખુરશીઓ, આપણે 1000 માણસ બેઠા હોય એ 2 માણસ હજી તાજા વાતો કરતા ચાલુ, આપણે ગાલો ખાઈને હોઈ જાય, કાંઈ મર્યાદા જેવી જાય જ નથી. બોલો શું છે? હવે તો ટેબલમાંથી ઊભા રાખે છે ને, વરમાળા પહેરાવે છે એમાં હું સહમત છું, પણ હવે તો આમ હમા નાકના ટેરવા ડાડા. તમે હીરો હિરોઈન નથી, તમે આદર્શ મા બાપના સંતાન છો, એ વાત ન ભૂલો. તમે આદર્શ મા બાપના સંતાન છો, હજારો માણસો જોવે છે. તમે થોડુંક વિચારો. તમે દંપતી શોમાં કોઈને વિરોધ નથી, પણ ઠીક જે હોય તે આપણે કંઈ વાંધો નથી. આ તો 1000 ગાવ શેટાની વાત છે, કોઈ કહેતું હોય એટલે કહીએ આપણે. આમ બેઠો હતો ને માંડવામાં, તો અણવરને કે તું આવીને બેસજો, મારી હાહુ કહાર જમાડવા છે થતું થાય. એટલે કે હું સૌ કાંઈ ચિંતા કરીમાં. ત્યાં ભૂદેવે કંઈક કામ સીધું ને, આવા ભૂદેવે અણવર આખા પાછું ઉઈ ગયું, અને આમ બેઠો તો હજર થઈને. એની હાહુ આવ્યા કહાર લઈને, ચોખાનો લોટ ને હાકરનો ભૂકો, ઘી હમાઈ નાખેલું જથ્થામાં, સમસી મોટી સાઈઝની. આ કુમાર આમ બેઠા હજર થઈને. તો એની હાહુ સમસી ઉપાડી, એ કુમાર ખલખલું મોઢું ખુલ્લો, આટલું મોઢું ખુલે, એમ કેમ કરો છો? ખલખલું મોઢું ખુલ્લો, જે ક્ષણાવ ન ખુલે. અને એની હાહુ આમ 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 એટલે સમસી લાવીને માથે હાથ મૂક્યો ને, કુમારને હને પાતો પડી ગયો. એમ કેમ કરો છો? હે કુમાર તમને પારકો પલ્લો છે? તાણવર આવી ગયો કે બેન એ શરમાઈશ લાવો મારી પાસે કમાર. ટૂંકમાં વાત કરું, કહાર એને લઈ લીધો ને એ હાહુ જરાક માંડવા વાહમાં વળ્યા ને તો આપણે ખેડૂ ઢાંઢાને પેલા મીઠું ચડાવતા. મેં હોત ઢાંઢા હાકેલા છે, નકે મીઠું ન ચડાવતો ઓવાળ જામી જાય ઢાંઢાના મોઢામાં. એટલે મીઠું ચડાવતા ને એમ કહાર ચડાવ્યો, લેની જે તો મને ભૂંડા લગાડ્યા. 50 વર્ષની નીચેના યુવાનોને મારી પ્રાર્થના છે કે માવા મસાલા ગુટકા વિમલ ઉસે લોકો કી ઉસઈ પસંદ કી થોડાક દૂર રહ્યો, મસાલાવાળું પાન ખાઓ, મસાલાવાળી ફાંકી ખાઓ, જેથી કરીને દુકાનવાળાને નફો જાજો, તમારે નુકસાન ઓછું. બેયનું હાલે આમાં કેન્સર થવાની શક્યતા છે. ભગવાન કોઈને થવા ન દે, થાય તો હગો બાપે આડો ન ફરે. તમે એક નથી, તમારો પરિવાર, તમારી પ્યારી પત્ની, પ્યારા બાળકો, પૂંજની મા બાપ, લાડકભાઈ બહેનનો આધાર તો તમે છો, પણ આ રાષ્ટ્રનો આધાર પણ તમે છો. તમને કાંઈ થાય તો મારા દેશની હાલત શું થઈ શકે, આ વિચારવાની જરૂર છે. એક રામાયણનો પ્રસંગ યાદ એ આવ્યો, દરબાર ગઢવી, ભાઈનો પ્રેમ કેવો આપણી વાત અધૂરી હતી. અને ભગવાન રામે લક્ષ્મણને કીધું કે લખન,
વિમાન લેવો, જાનકીને ટાણે લઈને નીકળી જવું છે. કેમ કે નંદીગ્રામમાં ભરત મારા વિરહમાં જીવે છે, નહીં જાય તો પ્રાણ તજી દે છે. આ ભાઈનો પ્રેમ, નહીં જાય તો પ્રાણ તજી દે છે. રીસ નલ પાડી લી ફોટો, નલ નીલ છોકરી વિભીક્ષણ જામવાદ બધા પૈણા કેવા ભગવાન 9 દિવસે બાધાથી થાક્યા છે, એક દી પોરો ખાવા દો. બાથવામાં દુનિયા આખી ઠાકે, દેવ હોય, દાનવ હોય, માનવ હોય, હાહુ હોય, વહુ હોય, નણંદ હોય, ભોજાઈ હોય, બધા બાથવામાં ઠાકે. પછી ભગવાન હોય તો ઠાકે. માલિકોથી જોર કરતા બાય થાકી ગયા, હવે સમાધાન થાય, સારું થાકી ગયા તારીખમ જઈ જઈને. અને એમાં ભગવાન કે તો હુઈ જાઓ, અને લંકાના રણ મેદાનમાં હુઈ ગયા ભાઈ. એથી ને આગળ મને એક પ્રસંગ યાદ આવે છે. લંકામાં ધખવાવાળા હતા હો ભાઈ. આપણે એવું વિચારી છીએ લંકા ખરાબ ખરાબ, એમને ત્યાં ધખવાવાળા હતા. ઇતિહાસનો દાખલો તમે જુઓ. રાવણ જાનકીને લઈને ગયો, આપણે વાત આગળ નથી જવું. અને હું કામ લઈ ગયો આપણને ખબર છે કે એની બેનને માથાકૂટ થઈ હતી રામાયરે લક્ષ્મણાયરે. એની બેન સુરપંખા હજી વૈરા નહોતા, અને બગીચામાં ફરવા ગયા. બગીચામાં ફરવા ગયા, થોડાક આઘા નીકળી ગયા, દરિયો વટીને ઠેઠું નીકળી ગયા. હતા નાના એવા, એટલે વયા ગયા અને રામને ફાળી ગયા. એટલે રામ ફાળી ગયા એટલે એને થયું કે આની યારે લગ્ન કરું સારું. કે એ તપસ્વી, ઓય કે શું છે, મારી યારે લગ્ન કર, તું મને ગમશો. ભગવાનને કીધું એમ સુરપંખાએ. એટલે ભગવાને કીધું જો આ જાનકી છે, આ મારી ઘરવાળા, મારા ધર્મપત્ની છે. તો કે મારે તારા ઘરમાં જ બેહવું કે પણ એ નો આનંદમાં મારે છે આ. તો લક્ષ્મણ બેઠા હતા કે જો મારો ભાઈ છે નાનો, એ બાકી છે, જાન્યા એટલે તને દેશું છે. એમાં મારી ટકોર છે. રામાયણમાં આપણે ટકોર કરી છે. પોતાના બગીચો મૂકીને કોઈના બગીચામાં ફરવા જાવ તો નાક કપાઈ જાય વિચારજો, કાન કપાઈ જાય વિચારજો. આ એમ બતાવ્યું છે, બીજું નથી એમાં સમજવાનું છે. બીજાના બગીચામાં ફૂલ ઊંઘવા ન જવાય. હા ભાઈ વિચારવા જેવું તમને કહે. રાવણને ત્યાં બગીચાને થાય નથી, આ જંગલમાં શું કામ જવું જોઈએ? વાહડાનું ઉભા ત્યાં હેરાન થવા, કાંટા કાંકરા લાગે એમાં ત્યાં ગઈ. લક્ષ્મણે ભગવાને કીધું કરો સીજા. લક્ષ્મણને કે ઉર્મિલા સાથે લગ્ન તો થયેલા જ હતા. લક્ષ્મણને કે હું તને ગમું છું કે આવી ની પાસે ભાઈ, એટલે અહીંયા નજીક આવે કે તારે મને વરમાળા પહેરાવીશ. હા આમ ડોકું કરીને ઊભી રહી. આમ લક્ષ્મણે આમ નાક કાપી નાખ્યું, કાનની બે બુટીઓ કાપી નાખી. પછી નાક કપાઈ ગયા પછી તો ન દેખાડાય મોઢું કોઈને, આમ નમ આવી લંકામાં એને ભાઈ પાસે. ભાઈ તમે તમારું નાક કપાણું કે પણ કપાય ને, નો જવાનું ત્યાં જાવ તો. ભાઈ તો મારે તારી શક્તિ શું કામ? રાવણે એમ કીધું કે તારે ત્યાં શું કામ જવું? એમ તો એકવાર રાવણે કીધું રવા દે કે ત્યાં ન જવાય. કે નહીં તો મારે ભાઈ શું કામ, હું મરી જાઉં તું એનું હાટું વાળ મારું. હું કે એની ઘરવાળી છે ઉપાડીએ. રાવણે મામા મારીશને કીધું મામા અણકો થઈ જાઓ. મામો કે એ નથી કરવું. મને વિશ્વામિત્રના યજ્ઞમાં હું ગયો તો ને બૂંધું તીર માર્યું તું, ઉલાળીને અહીં નાખ્યો હતો. આજ ફેર મને હોરી નાખે. મને ખબર છે નાનો હતો તે દી એટલો લોટકો હતો, હવે મોટો છે. તે પરબારો વિરોધ કર્યો ધર્મપત્નીએ. આ શું કરો? શિવ ભક્ત ઉઠીને પર સ્ત્રીને તમે લઈને અહીં આવો છો? કે મારે પટાણી પર પટાણીની વાત કરવામાં મૂકી આવો, નકર કુલ નીકળ નથી સટકો અહીંથી. એ કે મૂકવાનું જો કે ન જાઉં તો અહીં નહીં, હું રાખવા દઉં. અહીંયા નહીં, લંકાના કોઈ રાજમહેલમાં નહીં, અશોક વાટિકામાં રાખો. અને એ હા પાડે ને, તમને વરવાની હા પાડે તો જ અહીંયા લઈને આવજો. અને કાંઈ ખોટું કરો તો તમને ભોળાનાથના સોગન છે. શિવ ભક્ત હતો એટલે અહીંયા થકવાવાળા હતા. ત્યાં કુંભકર્ણ તેની નીંદરમાં નહીં હોય, જાગીને બેઠો છે. એટલે ત્યાં જઈને ગયો કે હું લઈ આવું એટલે તપસ્વીની ઘરવાળીને. મોટા એ તે ક્યાં હુળ કર્યું, માણ હાલે છે આપણું ગાડું ને તું હલાવી દે. એને વિરોધ કર્યો. વિભીક્ષણ નાનો ભાઈ, એને કીધું એ ભાઈ એ મોટા, આ બહુ ખોટું કર્યું. આ તપસ્વીના ઘરના તું ક્યાં લઈ આવ્યો ભાઈ સાહેબ? બધાએ વિરોધ કર્યો. રાવણનો દીકરો ઇન્દ્રજીત એને વિરોધ કર્યો. પિતાજી, શિવ ભક્ત ઉઠીને પર સ્ત્રી માથે નજર નાખો, તમારી શિવ ભક્તિને કલંક લાગે. મૂકી આવો પાછા.
એ કે હવે મૂકવા ન જવાય, હવે હું પાછો જ ન વળી શકું, મકોડાને જેવો બટકું ભર્યું, મકોડાનો વાહીનું ઠાઠું કપાઈ જાય, બહુ મોઢું ન છૂટકે નથી કે હવે મૂકવા ન જાઓ, પણ અશોક વાટિકામાં રાખવાનો નિર્ણય કર્યો. જો એ હા પાડશે તો પટરાણી બનાવે, બીક દેખાડે, પ્રલોભન આપે. 11 મહિનામાં રાવણે જાનકીને હાથ અડાડ્યો નથી. વિચાર કરો, આ વિચારને ત્યાં ધખવા વાળા હતા, એટલે લંકાના આવા વહાલા સ્વજનો જે ધખવા વાળા હતા એને તાળીઓના ગગડાટથી વધાવવા જોઈએ. 11 મહિના સુધી પોતાના રાજમાં જાનકી રહ્યા, સ્પર્શ ન કર્યો, બીક દેખાડે, પ્રલોભન આપે, બધું કરે, અને છતાંય રાવણે હાથ નથી અડાડ્યો. અને આની કરવી આવો થોડાક મહાભારતમાં આવો પાછા. ભીષ્મ બેઠા, દ્રોણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, કાકો, બાનો દેર, વિદુર કાકા, બાના દેર ને નાના દેર કહેવાય, મોટા જેઠ કહેવાય હોય તો. હવે એમાં ઓલા ઝીણી કરી હારી ગયા. જિંદગીમાં કોઈ જુગાર નહીં રમશો, વહાલા સોજનો, મારી તમને વિનંતી છે, શિખામણ નથી, વિનંતી છે. જુગાર છે, લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. પાંડવોની દિશા માઠી થઈ હતી, આપણી હારી નો રહે. કે પાસ પાંડવો પાસે ઇન્દ્રપ્રસ્થનું જનરાજ હતું, અને 60 પાઠની સંગતમાં રાજ રહેતું જતું. પણ દાસી બની દ્રૌપદી વાસ વસે વૈરાટમાં. હું 10 મિનિટમાં જ બંધ કરવાનું છું ભાઈ, ઉઠતા નહીં, 10 મિનિટમાં બંધ કરવાનું. બે જાઓ મારા ભાઈ, બે જાઓ. અરે ભગવાન બેસી જાઓ ને, પણ 10 મિનિટ બે જાઓ ભગવાન. હા કાંઈ વાંધો નહીં, પાછા આટો મળી આવો. દાસી બની દ્રૌપદી વાસ વસે વૈરાટમાં. દ્રૌપદીને દાસી થવું પડ્યું. અને વિચારો, આ ભારત વર્ષમાં કલંક ભરેલી ઘટના બની મહાભારતમાં. દ્રૌપદી ભાનુમતીના ઓરડે બેઠેલી, રજસ્વળા અવસ્થામાં, એક જ હાડી પહેરેલી હો, બીજું કોઈ કપડું નહીં, એક હાડી વીટેલી શરીર માથે. અને અહીંયા પાંડવોને હેઠા બેહારી દીધા, ઓલા બધા આમ અધર બેઠા છે. અને દુશાસન ને દુષ્ટો દુર્યોધને કીધું, દુશાસન લે આવો રૂપાળીને. અંધનો અંધ કીધો, એનો આજ વટકવા હાલવો છે, લે આવો ભર સભામાં. હવે આપણે થઈ ગઈ છે, એના પતિને હારી ગયા છે. ભર સભામાં, ભારત વર્ષમાં કલંક ભરેલી ઘટના. આવી ઘટના અટાણે નથી બનતી. આવી ઘટના બની હો. બધા મહારથીઓ બેઠા, ભર સભાના વચ્ચે લાવ્યા ભાઈ. દુર્યોધન દુશાસને હુકમ કર્યો, દુશાસન ગયો, વીટળાઈને બેઠેલી, સોટલો જાયલો, આમ જાયલો સોટલો, આમ બહુ વજનદાર છે લેવા. દ્રૌપદી તો કઈ સમજે કે ન સમજે, સોટલો ચાલીને એક હારો હાડલો પહેરેલો, પંખીની જેમ ફફડે દ્રૌપદી. લે આવ્યો ભર સભામાં સોટલો ચાલીને, આમ ઢળે હો. અને દુર્યોધને હુકમ કર્યો, દુશાસન ખેંચી લે રૂપાળીના શિર, વસ્ત્ર વિહીન કરી અને મારી જાંગ માથે બેહારો. આ કેટલી કલંકિત ઘટના કહેવાય. સતી દ્રૌપદીની હાલત જો. આ તો દ્વારિકા વાળો નો આવ્યો તો એ માની હાલત શું થાત, દ્વારિકા વાળો નો આવ્યો તો હાલત શું થાત, વિચારવા જેવું બધું. હા, અને ભર સભામાં ઢળે. દ્રૌપદી કાકલુદી કરે, એ મારો દિયર છો તું, એ દુર્યોધન તમે મારા દિયર છો, શું કરો છો આ? રૂપાળી ખ્યાલ છે, રાજસુ યજ્ઞ કર્યો, જળથળની રચના કરીને તે મને અંધનો અંધ કીધો તો, ખડખડાટ દાંત કાઢતી હતી ને. એક જ વેણ એવા કમેણ ન બોલો કે કોઈના દિલને ઠેસ વાગે. વેણ એવા કમેણ ન બોલો કોઈના દિલને ઠેસ વાગે. મન મોતીને કાસ તૂટ્યા પછી એના હાંધા ન થાય. આ વિચારવાનું. એક વેણમાં મહાભારતનું સર્જન થયું. અને આમ ભીષ્મ બેઠેલા, આમ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થ, આમ અધ્યય હાવ અહીંયા. અને આમ સોટલો ચાલે, આમ મોઢું રે. એ દાદા, એ ગ્રાન્ડફાધર, એ પિતામહ, એ કુરુકુળ વંશના મોભી, એ દાદા ભીષ્મ. આ કુરુકુળ વંશની પુત્ર વધુની હાલત તો જો દાદા. દાદુ મુંડકી હેઠી કરી ગયો. હું કઈ ન જાણું, હું રેમાં હું કેવું કરું. દ્રોણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિદુર કાકાને કીધું, બધા મુંડકી હેઠી. વિચારો મિત્રો, જે દી આ દેશનો ભીષ્મ નિશુ જોવે ને, તેદી દુર્યોધનનું સર્જન થાય છે. જેથી સજ્જન વ્યક્તિ વાતને ચેન્જ કરી નાખે, તેથી દુષ્ટોનું કાર્ય થઈ જાય છે. આ વિચારવાનો મુદ્દો છે. હા, વિચારો.
આ સૈનિકોને હું શું કામ માનું છું કે સીમાને હાંસવીને બેઠા છે ભારત માની રક્ષા માટે. એ જો ત્યાં સેટિંગ કરીએ ને આ કાલ બીજાને ધજા ફરકતી હોય. એ સપૂતોને વંદન છે કે મારી ભારત માતાનું રક્ષણ કરી રહ્યા છે. એ સપૂતોને લાખ લાખ વંદન સાથે તમામ સપૂતોને જોરદાર તાળીઓના ગગડાથી વધાવે. ભારત માતાનું મારું તમારું રક્ષણ કરે છે. આ વિચાર એટલે ત્યારે દ્રૌપદીએ કીધું દુશાસનને કે આજ મારા પાંડવો નથી ને કે તમારી મજાલ છે મારી હમું જોઈએ આમ બતાડ્યા. પાસે બેઠા હતા, હારી ગયેલા. જુગાર રમતો હોય ને ઘરવાળી ગોતવા નીકળે એની હાલત કેવી થઈ જોઈ. પેલું ધણી રમતો હોય ને આમ ભલે આંકડા ચડાવતો હોય, 5 આવ્યો 10 આવ્યો 15 આવ્યો, પછી આવ્યો બાય આવે, ઉઠવું છે. મીંદડું લપાઈને જાય એમ વ્યુ જાય. સબસે બડા જાતિ અપમાન. હા, અને એમાં દ્રૌપદીએ કીધું શું બેઠા છો પાંડવા? બેઠા હતા ભાળી ગઈ. અને દુશાસન કીધું આ મોટો ધર્મરાજા આવેલો ગીધા વાળો ભીમ જો આર્યો સાડીઓ જો અર્જુન આમ જો આ સહદેવ છે 3 કાળનું જાણે તોયરીમાં જો ઝીણી ઝીણી કરી જો આ બેઠો જો ને. પણ આ નિકુલ 3 વાર કપડાં બદલાવે રોજ જો આ 5 જણા. અને ત્યારે દ્રૌપદી કીધું શું બેઠા છો પાંડવો? હું તો શરમાવ છું, થાંભલા આભના એની પુત્ર બધું થાવ છું. દુષ્ટની સભામાં અકળાવશું, 5 ધાર્યા પછી પૂર્ણ પસ્તાવશું. તમને 5 ને ધાર્યા મારી હા હારે ત્યાં બેઠા છો ને આ ખહુર મારો સોટલો ચાલીને ઢોળે છે. નો બોલ્યા. તઈ દ્રૌપદીએ કીધું કે ખબર નહોતી ભર સભામાં લાવશે, ખબર નહોતી કે સમાજ સામે સોટલું ઝાલી ઢસડશે, ખબર નહોતી પ્રેમદાને પાપીનો નિશી ઢાળી પતિ પરખશે, અરે ખબર નહોતી કે આવા નર નમાલા નીવડશે. આવા નમાલા શું ખબર નહીં, નગરમાં વરમાળા પેરાવરની મરી જાત. તું નો બોલ્યા. તઈ દ્રૌપદીને એમ થયું કે રમત છેડે તો રાજવી ધીકવાર 1000. તમે રમત છેડીને મને હારી ગયા, રમત છેડે તો રાજવી ધીકવાર 1000. દારા સોંપી દુશ્મનોને ધર્મ તમને ધિકાર છે, તમને ધિકાર છે. જેથી આ દેશનો ધર્મ જુગાર રમે તેથી આ ભારતરૂપી માને કોઈના હાથમાં હરાઈ જવું પડે. એટલે ધર્મ જુગાર ન રમે તો જ મારું તમારું રક્ષણ થઈ શકે. આ વિચારવાની મુદ્દો. અહીંયા મારે વાત એ કરવી હતી, થોડીક વાત રહી ગઈ હતી. રામાયણની વાત બાકી છે, થોડીક આકી નાખો. આગ મનસું હાલતું કર, કોણ ના પડે. પી લે પાણી બેટા. મારા મિત્રો દાંત કાઢ્યો. તમે તમારી જાતને 10 વખત દિવસમાં તપાસ્યો ને અંદરથી રસ્તો ચેન્જ થઈ જશે. કોઈનું ખોટું કરતા સટકી જશું. ન કરાય. કાંઈ યાદ ન હોય, ભગવાન યાદ ન હોય, માતાજી યાદ ન હોય, ગુરુ યાદ ન હોય, કઈ આખા દીમાં તો વાંધો નહીં. રોજ આપણને મૃત્યુ યાદ આવવું જોઈએ. રોજ મૃત્યુ યાદ આવવું જોઈએ. એક દી મારે મરી જવાનું છે, એક દી મરી જવાનું છે. અહીંયા વાત એ થઈ, ભગવાન રામ કે તો હુઈ જવાનું. હુઈ ગયા, બધા હુઈ ગયા, ઠાક્યા હતા, શીશોડાયેલો હુઈ ગયા. ભગવાન રામ પથારી બેઠા થયા. મધરાજનો સમય, રાતના 12:30 પહેલા ભગવાન રામ વિચારે છે કે મારું નામ શ્રી રામ લખે પથ્થરમાં, પથ્થર તરે છે. હાચું છે ખોટું? આ દરિયો ઘોઘવાટા કરે છે. કાંકરો નાખ્યો, કાંકરો પાણો, પાણો એટલે સ્ટોન, સ્ટોન એટલે પથ્થર, પથ્થર એટલે કાંકરી. હાટનેસ. ભગવાન ઉભા થયા કે કુલ રાવણ નો વધ કીધા પછી એક દી રામને વિચાર આવ્યો, એમ જ નામથી પથરા તરતા થયા, ઢોંગ બધો કોઈને ચલાવ્યો. પણ એ જ વિચારમાં આપ ઉભા થયા ને સાથ કોઈને જ ન લાવ્યા. એ સુપતા રઘુનાથ એકલા દરિયા ને તીર આવ્યા. ભગવાન હતા કઠ આવ્યા. હનુમાન જાગી ગયા. હનુમાન ક્યાં? ભગવાન ક્યાં જાય છે? રાવણ મરી ગયો પણ એની કપલીનું કોઈ જીવતી છે તો જાય છે ક્યાં? બાણ નથી, ભાથો નથી, જાય છે ક્યાં? હનુમાન છે ને ભગવાન રામનો સેવક. અને સેવક હનુમાનના જેનામાં ગુણ ઉતર્યા હોય ને એ સ્વયં સેવક તરીકે કામ કરતા હોય. અહીંયા જે સ્વયં સેવકો કામ કરતા હોય એને ફરી વાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. એનામાં હનુમાનજીના ગુણ ઉતર્યા હોય. કહે ચતુર હનુમાન બધું સમજી ગયા ને સાયલા રઘુનાથની પહેલે. વેરીના વતનમાં સેવક રામનો પ્રભુને એકલા જ કેમ મેલે. ભગવાન આમ એવા દરિયાકાંઠે હનુમાનજી આમ હતા ને, ટૂંકમાં વાત કરું, અને ભગવાન આમ હાથમાં કાંકરી લઈ અને સારી કોઈ તરફ જોવે છે કે સતુર હનુમાનજી આમ જોવે છે. અને ભગવાને હાથમાં કાંકરી હતી કે વીર સાગર સામા ઉભા રહ્યા, હાથમાં કાંકરી ગ્રહી સારી તરફ નજર કરતા કે રઘુનાથ કોકથી હોય ડરતા. કાંકરી ફેંકતા તરત તળિયે બેઠી
કે જાણે રઘુનાથ પોતે પોતાથી ડરતા હોય ને શરમના શેરડા ફૂટ્યા ભગવાન નથી હું મૈયા કાકરી નાખીને બુડી ગઈ તળે એવું. અને આ કાકરી ફેંકી દીધી તળિયે ગઈને હનુમાનજી કે પ્રભુ પ્રણામ. કે તું ક્યાં? તો બસ અહીંયા છે. કેતો નહીં કોઈને, બુડી ગઈ. હનુમાન કે બધાને ઉઠાડવા જાઉં છું. હાલો 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 ભગવાન રામ ખતરા કરે કે નો જવાય કે નહીં જાવું છે. હનુમાનનું બાવડું ચાલે નથી જવું, બુડી ગઈ. તો એ હનુમાને ઠપકો દીધો ભગવાનને, રઘુનાથ તમને આ વિચાર કેમ આવ્યો? તમને તમારા વિરુદ્ધ શરમ નો આવી? આ કાગે કીધેલું છે. હો કાગ કે તાર નારા તમે તરસોડો પછી જગતમાં એને કોણ તારે? ઘરનો મેન વ્યક્તિ રસ્તો ભૂલી જાય એને આ જગત કોઈ તારી ન શકે. હવે